ओम विश्वम्भरी ब्रह्मांडना माताये नमस्तस्यै 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 नमो नमः। ओम विश्वम्भरी ब्रह्मांडना माताये नमस्तस्यै नमस्ते नमस्ते नमो नमः। ओम विश्वम्भरी ब्रह्मांडना माताये नमस्ते 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 नमो नमः। जय मां विश्वम्भरी। आज मागसर सुद छठ અને સોમવાર સવારે 9:15 વાગે માનું સ્થાપન વિધિવત થયું। મેહુલભાઈ કિશોરભાઈ નાગડા તથા ભારતીબેન કિશોરભાઈ નાગડાના ઘરે આપણે બધા સામેલ છીએ આ સ્થાપનની વિધિમાં। અને મા પાસે પ્રાર્થના કરું કે આવા નવા સારા કાર્ય નાગડા પરિવારને માર્ગદર્શન આપી આશીષ આપી આવા નવા સારા કાર્યમાં આગળ વધાવે એવી મા પાસે આપણા બધા પરિવાર પરથી મા પાસે પ્રાર્થના કરું છું, વંદન કરું છું। હવે જે સ્થાપન એટલે શું કે આપણો આજનો નવો દિવસ આપણે જન્મ ફેરામાંથી મુક્તિ પામવા માટે જે મનુષ્ય ભાવ આપણે માએ આપ્યો, જે આપણા કર્મને આધીન આપણે મનુષ્ય ભાવ મળ્યું। સારા કર્મ હોય, જો આપણા 75% સારા કર્મ હોય તો જ આપણે મનુષ્ય ભાવ મળે છે, નકર નથી મળતો। જો 25% જ કર્મ હોય તો આપણે પશુ યોનિમાં આપણો આત્માનો જન્મ થાય છે, જીવાત્માનો। એટલે આપણે 75% સારા કર્મ હોય તો જ આપણે માનવ ભાવ આપણે મળે છે। તો માનવ ભાવ આપણે મોક્ષ પામવા માટે જે ભવના અનાદિકાળના આપણા ભારેખમ કર્મ ખપાવવા માટે છે। સારા ભક્તિ સારા પુણ્યના કામ કરી અને આપણે માના ચરણો સુધી પહોંચી શકીએ, માના દર્શન સુધી પહોંચી શકીએ, આપણે સારા કામ કરવાની ભાવના રાખવાની। મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વયા કરે, શુભતાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે। શુભ થાઓ આ સકલ વિશ્વનું એટલે અનંત બ્રહ્માંડની રચયિતામાં વિશ્વ વિધાતા એમનું આ જગત છે, એના આપણે બાલુડા છીએ, એના આપણે બાળકો છીએ। આપણે માની ભક્તિ કરી અને આ વિશ્વમાં જેટલા જીવાત્માનું થાય, સારું થાય, કલ્યાણ થાય એવી આપણે અંતરાત્માની ભાવના ભાવવાની છે। અને આપણો એક ઋણાનુબંધ આપણે જે માએ જન્મ આપ્યો છે, આપણા કર્મને આધીન આપણે એકબીજાના ઋણી છીએ, ત્યારે જ એકબીજાના ઋણીના હિસાબે આપણે સંપર્કમાં આવીએ છીએ। આ મા પરિવાર એવો મોટો છે કે માના આશીર્વાદથી, માના માર્ગદર્શનથી આપણે એક મા પરિવાર સાથે જોડાયા અને એકબીજાના ઋણ હશે કે આ ભાવના હશે, રામ જન્મ વખતેના હશે, કૃષ્ણ જન્મના વખતેના હશે, ત્યારના પણ આપણે કાંઈ બી ઋણ હશે એ ઋણને આધીન આપણે અહીંયા મા પરિવારમાં જોડાણા અને આવા સારા કાર્ય કરવાની અને આપણા જીવાત્માનું કલ્યાણ થાય એવું આ રાહ માએ બતાવી છે। તો આપણે બધાએ આવું એક 2 ટાઈમ સવાર સાંજ માની આરતી કરવાની, કારણ કે મોટી આરતી માની આરતી કરવામાં એક મહાયજ્ઞનો ફળ મળે છે। જે ગમે એટલું પુણ્ય કરો પણ માની આરતી કરવામાં જેટલો ફળ મળે એટલો બીજો કાંઈ સારા કાર્ય જે પુણ્યના કામ કરવામાં મળે એનાથી પણ વધુ માની આરતી કરવામાં મળે છે। પણ એક ભાવથી આરતી થવી જોઈએ, બીજા ફાલતુ વિચાર નહીં કે માં અને આપણું મન એક જ સ્થિરતા હોવી જોઈએ તો જ આપણે આનું ફળ મળે। અને એક ઋણ આપણે કેટલા ભાવના ઋણનું બંધ છીએ તો આપણે ઋણ ખપાવવાના છે। જો આપણે ઋણ ખપાવશું તો જ માના આપણે ચરણો સુધી, માના દર્શન સુધી પહોંચી શકશું। જય માં વિશ્વમ્ભરી। અતુલ કાકા બતાવો। હા ચાલશે ચાલશે બોલો। જય હો માં વિશ્વમ્ભરી, જય હો માં વિશ્વમ્ભરી, જય હો માં અંબાજી, જય હો માં અંબાજી, જય હો માં મોમાઈ, જય હો માં મોમાઈ। આજનો શુભ મંગલ અવસર કે જે આપણે સંસારની અંદર ઘણા પ્રસંગો આપણે ઉજવ્યા છે, લૌકિક પ્રસંગો, પણ આ પ્રસંગ આપણા જીવનની અંદર એક જ વાર આવે છે અને આ એના માટે આપણને આવ્યો છે આ પ્રસંગ
કે આપણા જીવાત્માનો ઉદ્ધાર થાય. આપણે એમ નહીં સમજવાનું કે આપણે સ્થાપન કર્યું અને આ કરવું એટલે આપણા નસીબમાં હતું. નહીં, નસીબમાં નહોતું અર્જુનભાઈ. આ તક આપણને માએ સામે ચડીને આપી છે, સામેથી આપી છે કે તમે આ તક લો તો તમારો જ ઉદ્ધાર થશે. નહીં તો તમે જે આ રીતે વેકેશનમાં ફરો છો એ રીતે જ ફરીએ છીએ. એટલે આપણે હંમેશા એ જ સત્સંગમાં કહેવું કે માએ તક આપી છે, આપણા કર્મના અનુસાર તક મળી નથી. આ જે તક મળી છે એ તકનો સદુપયોગ કરવાનો છે. અને જીવનનો ઉદ્ધાર કઈ રીતે કરવો એ આપણે ગઈકાલથી અત્યાર સુધીના સત્સંગની અંદર ઘણું બધું જાણી લીધું છે. યોગાનુયોગ કુળદેવી અંબાજી માં છે મેહુલભાઈના, અને મારા પણ છે. સાથે સાથે એક એવો પણ ઇન્સિડન્ટ છે કે ગિરનારની અંદર બિરાજમાન મૂળનાથ નેમિનાથ ભગવાન અધિષ્ઠાયિકા દેવી છે. આ એક બાજુ આપણા જૈન અધિષ્ઠાયિકા દેવી અને આપણા કુળદેવી છે. બંનેનો સમન્વય એવી રીતે આપણા ઘરની અંદર સ્થાપન થયું છે જાણે કે સોનામાં સુગંધ ભળે. પણ એ ક્યારે ભળે? આપણે આચરણમાં મૂકશું તો જ ભળશે. બાકી સ્થાપન કરો, સારો સત્સંગ કરો, ગમે એટલું નોલેજ હોય પણ જો આચરણમાં નહીં મૂકો તો એનો કોઈ અર્થ નથી. ભવના ફેરા ફરવા પડશે. આપણને એક જ આશા છે કે ભવના ફેરામાંથી મુક્તિ મેળવવી છે, મોક્ષ મેળવવું છે. મોક્ષની અંદર આત્મા નિર્વિકાર છે, એનો કોઈ આકાર હોતો નથી. પણ એ જ્યારે ધારે ત્યારે એ સ્વરૂપ ધારણ કરીને એ આખા બ્રહ્મલોકની અંદર બ્રહ્માંડમાં વિચરણ કરી શકે છે. એટલે મોક્ષ સુખ માગવું, સ્વર્ગની અંદર પણ તમારું લાંબુ આયુષ્ય મળશે. વળી પાછા આવીને અહીં આપણે આવવું પડશે, ભટકવું પડશે. તો આ સ્થાપનનો ઉદ્દેશ એક જ છે કે આપણા ભવના ફેરામાંથી આપણે મુક્તિ મેળવવી હોય તો સર્વે પ્રકારના ઋણ, પ્રકૃતિના ઋણ બંધનમાંથી આપણે મુક્ત થવું જોઈએ. અને ધર્મ એટલે શું? દરેક વસ્તુ આપણે અલગ અલગ વિચારો પ્રમાણે એનો અર્થ કાઢે છે. પણ હું જે કહું છું, મહાપાત્રએ જે કહ્યું છે આપણને બધાને એ જ હું કહું છું. મહાપાત્રની દ્રષ્ટિએ ધર્મનો અર્થ શું છે કે પોતાની ફરજ નિભાવવી. ફરજ નિભાવવાનું એટલું બધું મહત્વ એમણે આપ્યું છે કે જો આપણે સંસારમાં રહીને જે રીતે આપણે ડે બાય ડે આગળ વધીને સંસાર માંડ્યો છે, બાયડી, છોકરા, મા, બાપ, જે કાંઈ સંબંધો આપણે બંધાયા છે એ બધાની અંદર આપણી સ્વની ફરજ શું છે એ જોઈને જો આપણે એ રીતે વર્તન કરીએ તો આપણે ધીમે ધીમે ઋણમાંથી મુક્ત થશું. મેઇન ઉદ્દેશ છે ઋણમાંથી મુક્ત થવું અને આચરણમાં મૂકવું. આ જે અવસર આપણને જે આ મળ્યો છે મેહુલભાઈને, ત્યાં પણ સરસ રીતે આનંદથી મા મોમાઈની અસીમ કૃપા છે. જ્યારથી પહેલું સ્થાપન મારે ત્યાં થયું ત્યારથી જ મા મોમાઈ હાજરા હજુર છે. અને એક લાખો ભૂલો મેં કરી છે, હું કબૂલ કરું છું. ભૂલ સ્વીકારવી એ પણ આપણા નવ મણકાની અંદર ઓલું છે. મેં તો અનેક ઘણી ભૂલો કરી છે. તરત દુકાને જઈને ઉભો રહો એટલે બધું શરૂ થઈ જાય. એટલે ભૂલ કરો, એનો સ્વીકાર કરો, પણ મહેરબાની કરીને રિપીટ નહીં કરો, તો પછી વારંવાર ઓલું ન થાય. બીજું, ભિવંડીની અંદર જ્યારે જ્યારે અમે આવ્યા છે ત્યારે માં મોમાઈ માના દર્શન કરીને જ અમે અહીંયા આવ્યા છે. મોમાઈ માના દર્શન ત્યાં પણ મોમાઈ માએ, કાંતિભાઈએ જાગૃત બધું કરીને આ એકની જગ્યાએ આજે 9 સ્થાપન થયા છે. એ પણ એક બલિયાળી માં મોમાઈની જ છે. માર્ગ બતાવે માં મોમાઈમાં. ભૂલી માર્ગ કોઈ અવળા ભાગે, પાય પડી પ્રાશ્ચિત માંગે, થાય દયા સુધરે જિંદગાની, જય 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 મોમાઈ કલ્યાણી. આ મોમાઈ માએ જેટલું હું કહું એટલું ઓછું છે. પણ આજે જે 9 જે સ્થાપન થયા છે, હજી પણ 10મું સ્થાપન થઈ રહ્યું છે. એ પણ માં મોમાએ આપણને માર્ગ બતાવ્યો છે. એવો માર્ગ બતાવ્યો છે કે આપણા આ ભવના ફેરામાંથી મુક્તિ પામીએ એ માર્ગ બતાવ્યો છે. આ અલૌકિક પ્રસંગ એટલો બધો આપણને આનંદ આપે છે કે હવે આ જે આપણને ઓપોર્ચ્યુનિટી આપી છે એ આપણે અપનાવી અને આપણે અહીંયા પામવા માટે આવ્યા છે. અહીં જ પામવાનું છે કે આપણને આ ભવના ફેરામાંથી મુક્તિ મળે. માં વિશ્વંભરીમાં આપણને સર્વ પ્રકારે સારી શક્તિ આપે એવી માં વિશ્વંભરીમાં આપણા સર્વે ઉપર અસીમ કૃપા આવજો. જય માં વિશ્વંભરી.
બોલો માં વિશ્વંભરી માતની જય. બોલો અંબે માતની જય. ગજાનંદ ગણપતિ બાપ્પાની જય. આજે મારા ઘરે એકદમ મોટો અવસર આવ્યો છે અને તમે બધા અમારા સૌભાગી બન્યા અને મને આનંદ એટલો આવ્યો કે આ પટાંગણમાં બધા ભેગા થઈને એટલું મારા સાથે સાથ સહયોગ અને આ બધું આપણે માનું સ્થાપન કર્યું, એનાથી ઉલ્લાસ એટલો થયો કે માની ભક્તિ કરી અને આપણે આગળ વધીએ અને એમાં આપણા બધા જે સંકટો છે એ ધીરે ધીરે દૂર થાય અને આપણા જે કર્મો છે જે એકદમ કઠણ કર્મો છે એને ધીરે ધીરે આપણે ઓછા થાય અને આપણે એનાથી સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સારા વિચાર આવે અને આપણે જે પણ આપણે કરીએ છીએ ઘણીવાર આપણા વિચારમાં ઘણાની નિંદા આવે છે, ઘણાની અદેખાઈ આવે છે, ઘણાની ઈર્ષા થાય છે, એ બધી ધીરે ધીરે દૂર થશે એમ મારું વિચાર છે અને મારો આ બધું પાર પડે છે. જેમ હું ભક્તિ કરું છું, છેલ્લા 2.5 વર્ષથી હું ભક્તિ કરું છું, એ પ્રમાણે મને એવું થાય છે, અનુભવ થાય છે. બોલો માં વિશ્વંભરી માતની જય. ક્યાંય તો બોલો. બોલો જય માં વિશ્વંભરી. બોલો અંબે માતની જય. એની ખુશી મને. ભક્તિબેન. જય બોલો. સૂકો કંકુ ક્યાં રાખ્યો છે? આમાં છે. હા. કોઈ નીચે આમાં છે. બધા હાથ ઉપર કરી માનો 3 વખત જયઘોષ કરશું અને સાચા ભાવથી જયઘોષો, ખાલી શું કહેવાય બુદ્ધિથી નહીં કે મનથી નહીં, આપણા જેવા ભાવ હોય એવું જયઘોષ અહીંયાથી. જય હો માં વિશ્વંભરી. જય હો માં વિશ્વંભરી. જય હો માં વિશ્વંભરી. જય હો માં વિશ્વંભરી. જય માં વિશ્વંભરી. આજનો દિવસ સોના કરતા પણ મોંઘું કહેવાય. એમ કહેવાય કે મેહુલભાઈ અને ભારતીબેનના ઘરે જે આ સ્થાપન છે ને, એ સ્થાપન નહીં, આ કર્મનું સ્થાપન છે, એમના કર્મનું, કે કહેવાય કે માં રાજી થઈને એમના ઘરે પધરામણી કરે. આ તમે બધા મંદિર જોઈ રહ્યા છો ને, આ માની પાઠશાળા છે, અહીંયાથી લઈ જવું છે. આમાં તમને કાંઈ ધમાલો દેખાય છે? જે માને પ્રિય છે એ જ વસ્તુ છે. આમાં આપણા કુળદેવી છે, માં વિશ્વંભરીની વિચારધારા છે, ગણપતિ બાપા છે. ચાંદલા કોઈ પણ કપાળમાં માને કરવા નહીં, પોષમાં માને કોઈ નહીં કરવા. માના પગલા છે, એ પગલામાં કંકુના ચાંદલા કરવાના, 2 કંકુના પગલા, બરોબર છે. માને ખાલી કાચો દૂધ જ ચડે છે. આપણે ગમે એટલી મીઠાઈઓ, બરફીઓ, 56 ભોગ કરો, માં કઈ આરોપતા નથી. દૂધ હંમેશા આરતીમાં રાખવાનું. તમારા ઘરે પણ અગર જો કઈ ભલે આરતી ન કરતા હોય તો નાની વાટકીમાં એક દૂધ માં આગળ ધરવાનું અને પ્રસાદી રૂપે લેવાનું. દૂધમાં ગુણ કેમ? માં દૂધ જ કેમ આરોગ્ય છે? કારણ કે ગાયનું દૂધ હોય તો એની અંદર કેટલી દેવી દેવતાઓનો વાસ છે, અને શુદ્ધ છે. જો ગાયો ન હોય તો તમે છોકરાઓને પાક શું અને ભેંસનું દૂધ પીએ તો શું થાય? હા, શું આવે? આળસ આવે. કેમ? દૂધ તો બંને આપે છે, પણ ફરક કેટલું છે? ફરક ખરું ને. એવી રીતે શક્તિઓ તો બહુ છે, પણ બધાને અલગ ફળ મળે છે.
બધાની પાસે શક્તિ એક સરખી નથી હોતી, હોય છે બધાને કામ કરવાની રીત બધાની એક સરખી નથી ને. તો આ લોકોની પણ કામ કરવાની રીત અલગ જ છે. બધા પાસે કાંઈક ને કાંઈક છે, જેમ તમારી પાસે પણ ઘણા બધાનું ભરેલું છે. આખું પૃથ્વીનું સર્જન તો ખાલી ભગવાને કર્યું છે, પણ આ બધું એમ્પાયર ઊભું કોને કર્યું? ભગવાન કરી ગયા? નહીં, માણસે સર્જન કર્યું ને. આટલી સરસ મજાની બિલ્ડિંગો તમે જુઓ, રસ્તા જુઓ, કેટલા મોટા બ્રિજ જુઓ, તો માણસમાં કેટલી તાકાત છે વિચાર કરો તમે. છે અને ઈ કોણ કરે છે? કોઈ પૈસા વાળો કરે છે? કેમ? મજૂર એટલો કર્મ કરતો હોય, એટલી મહેનત કરતો હોય, છતાં એને 2 ટકનો રોટલો નસીબ ના થતો હોય, અને એ પાછો આપણા સર્જન માટે, આપણા સુખ માટે. કોઈ મિસ્ત્રી હોય કે કારીગર હોય કે કડીઓ હોય, એની બાજુ ધ્યાન દીધું? ત્યારે વિચાર બી કર્યો? આવું મગનમાં બી વિચાર આવ્યું છે ક્યારે કે આટલું બધો એમ્પાયર જો એ વ્યક્તિ ઉભા કરતા, તમારી દુકાનની અંદર તમે કામ કરતા માણસ શેઠ કે તમે શેઠ? તમે કોના થકી તમે આજે ઉજળા છો? કેમ કે આપણે માણસને કેટલો પૂછકારીએ છીએ. ગામ રૂપિયા ખાઈ જાય પણ માણસને 2000 રૂપિયા આપણે જોતા હોય ને એડવાન્સ, તો આપણે ના પાડી દઈએ. કેમ? કમાવી નહીં તમને આપે છે, તમારી ધંધાની દેખરેખ ઈ કરે છે, પણ આપણા પગ ક્યાં પાછા હટે? આટલી બધી ઉપાધિ બી હવે હું દેવાનું થાય છે. કોઈ ગરીબ તમારા આગળ ભીખ માંગા આવે તો આપણે પેલા તો ખીચામાં ચિલ્લર ગોતીએ. કા કોઈ આમ જેવું જે આવે આપી દીધા? આપ્યા કોઈ? કેમ ચિલ્લર જ કેમ આપો છો? બહુ મોટા પ્રશ્નો છે મારી પાસે, ઘણા બધા પ્રશ્નો છે એવા, પણ હું નથી કહેતો. તમારા ભાવ ઉપર નક્કી કરે છે. તો અહીંયા આવું ચિલ્લર જ આપવાની છે. હું આપવાની છે? ચિલ્લર કે કાગળિયા? સાચો વિશ્વાસ, સાચો ભાવ, એની ભૂખી છે. તમારા પૈસા, તમારા હીરા, માણેક, મોતી, સોના, જવેરાત, ચાંદી તમારી પાસે રાખો. એને દીધું છે. આ પૃથ્વીમાં જેટલું ખનીજ નીકળ્યું છે ને એનું જ છે. ભેગું કોણે કર્યું? આપણે કોણ કહેવાય? લેવા વાળા કહેવાય કે દેવા વાળા કહેવાય? છે વિચાર. આ બહુ વિચાર કરવા વાળી વાત કરું છું. સમજાય એને વંદન, ન સમજાય તો જય માતાજી. ઘરે જઈને 2 ટાઈમના 4 રોટલી વધારે ખાઈને હોઈ જાય. કાંઈક લઈને જ આવવું હોય તો આજ મહાપાત્ર કહે છે કે પોતાના કર્મની કમાણી, પોતાની મહેનતની કમાણી, એમાંથી અગર જો તમે 1 રૂપિયો બી વાપરો ને તો 100% 1 લાખ કરીને બહાર નીકળે. એ મારો વિશ્વાસ છે. આપણા કર્મની પૈસાની, મારા મહેનતની રૂપિયાની કમાણી હોય, એમાંથી જો હું 1 રૂપિયો વાપરું તો એ કર્મ. ખાલી નામ લખાવવા માટે, તકસી લખવા માટે કર્મ નથી વાપરવાનું. અને આ હાથમાં વાપરો તો આને ખબર ન હોવી જોઈએ. આને કહેવાય દાન. કહેવાય આપણા સ્વ માટે કરવું છે. ગામને દેખાડવું હોય તો બધું વ્યર્થ છે. અગર તમે ગમે એટલા લખાવીને કોઈ કીધું કે મેં તો આટલા લખાવી દીધા એટલે વાત થઈ ગઈ પૂરી, તમારું બધું પૂછાઈ ગયું, કાંઈ લખાય જ નથી. એ ઉપર હવામાં જ ઉડતું હોય, ક્યાંય લાગે નહીં, બિલકુલ ન લાગે. આ સત્ય કહું છું, મગજમાં લઈ લેજો. 1 રૂપિયો દાન કરજો, પણ પોતાની મહેનત અને કમાણીનો કરજો, અને એ બી દિલથી કરજો. સામેવાળાને બી લાગશે. આ એ જ કહેવા માંગુ છું કે સંસ્કાર કોને છે? આ મંદિર શું છે? આ મેં તમને કહું છું, આ સ્થાપન માનું કોને કહેવાય? અહીંયા શું લઈ જવાનું છે આપણે? અને આ છે ને ખજાનો, હીરા જવાહરાત કરતા પણ સંસ્કાર મોટું છે. કોઈ કરોડપતિ ઉભો રહેશે ને તમારામાં સંસ્કાર છે ને કે ગાડીમાં બેસે, પણ તમે લગર વગર રહેશો, અચાર વગરના, વિચાર વગરના હશો તો. એટલે મહાપાત્ર હંમેશા કહે છે કે બુદ્ધિનો સાંભળવાનું, કોઈ મનનું સાંભળવું નહીં. મન તો ચંચળ છે, ઘડી ઘડી ફેરવ્યા કરશે. જાઉં ન જાઉં, કરું ન કરું, આમ કરું તો આમ થાય ને આમ કરું તો આમ થાય, પણ ક્યારેક કોઈ થાય જ નહીં. આપણે મંજિલે પહોંચીએ? આપણે ગમે એટલા વિચારો કરતા હોય દિવસમાં આખામાં, મંજિલે પહોંચો તો તમે નહીં પહોંચો. પણ બુદ્ધિથી નિર્ણય કરેલો હોય અને લક્ષ સાંધેલું હોય તો 100% તમારો મા પ્રત્યે વિશ્વાસ હોય ને તો હું છાતી ઠોકીને કહું તમે ત્યાં મંજિલ ઉપર પહોંચી જાઓ ને પહોંચી. લક્ષ હોવો જોઈએ અને વિશ્વાસ હોવો જોઈએ. તારું મારું ન હોવું જોઈએ. બાજુમાં શું થાય છે આપણને ખબર ન હોવી જોઈએ. પાડોશીના ઘર જવા જોઈએ કે શું કરે છે આ, એવા કેટલા ની આપે? મને ખબર છે, ગોટી આપું, એક ને ઉભો કરે છે. હા, ફલાણી આમ કરે છે ને ફલાણું ઓલું કરે છે. તું તારું કરને. ઘરમાં તમે શું બનાવો છો? કોઈ બાજુવાળા જોવા આવે છે, કોઈ મહેમાન જોવા આવે છે. મહેમાન આવે તો કેવા પકવાન બનાવો છો ને? આ તો બધા સુખી રાખે છે. આટલું બધું જમવાનું, કારણ ખાવાના ભૂખ્યા કેમ રહી ગયા? ખાવાથી સંતોષ નથી થતો, પણ તમારા ઘરે એક મીઠો આવકારો આવે ને
એ જ મહેમાનનો મોટામાં મોટો સંતોષ છે. મીઠા અને આમ સ્માઇલ કરીને આવકારો દો. આ ભગવાન છે. તમારા ઘરે ભગવાન આવે ને મહેમાન કહેવાય, કહીએ છે ને. ખાવા કોઈ નથી આવતું, કોઈ લેવા નથી આવતું, પણ જીવનની અંદર એક લક્ષ્ય સમજો કે મીઠા મોઢે હસતા મોઢે કોઈ આવકારો દો, કોઈ નહીં, એનાથી તમારું પેટ ભરાઈ જાય. કોઈ નાનો માણસ હોય, તમારી પાસે ભગવાને દીધું હોય, પૈસા ન દો, ખાલી હાથ મૂકી દો, બેટા કાંઈ ચિંતા નહીં કરતો, હું ઊભો છું, છાતી ભરાઈ જાય. આ જીવે છે. કાંઈ આપ્યું એમાં તમે? શું આપ્યું? ખાલી વેણ આપ્યા ને. પણ વેણમાં કેટલી તાકાત છે? આ શીખાડે છે કે કેમ જીવન જીવવું જોઈએ, કેવી રીતે જીવવી જોઈએ. મહેનત ગધેડાની જેમ ન કરાય. ઘરમાં કીધું કે 4 દિનના કપડા થઈ ગયા, કેટલી રાડોરાડ કરીએ. બહાર ગામ ફરીને આવ્યા હોય, 4 દિનના કપડા થઈ ગયા હોય તો કેવું માથું ભરે? હે, મશીન ભેગો લઈ જવાય? કા એને પકવાનામાં તો કપડા ધોવે છે ત્યાં ગાંડા, એની ક્યાં વાત? મેં જોયા છે, બાબુ કાકા કાલે જ વાત કરી. મેં કીધું મને બતાવજો તો આ દ્રશ્ય જોવા જેવું છે. કપડા નહીં હોય તો મેં કીધું 4 જોડી વધારી, કપડા ત્યાં ધોવા પડે. પણ અમુક વ્યક્તિની એવી આદત છે, નિયમ છે. વડીલ લોકોના નિયમ કેવા? સવારે એ ભાઈ ડખા બહુ થાય. સવારે ઉઠીને વડીલ લોકોની નિયમ હોય કે ઉઠીને આ તો ચા જોઈએ, થોડી વાર બેસવા જોઈએ, થોડીક વાર એમને કંઈ કાઢવું હોય, હલનચલન જોઈએ, કોઈ દવા દારૂ હોય કે કોઈ પંપ હોય એ જોઈએ. પણ ઘરમાં છોકરાઓને પસંદ ન હોય. ઠોકો થાય, ખટખટ થાય, અવાજ આવે, કોઈ જાણે આટલી વહેલી ઉઠી ગયું. આ બહુ જરૂરી છે. નાની નાની વાત તમારા દીકરાને, તમારા છોકરાઓને સમજાવો કે આ જીવન કેમ જીવવું છે. આગળ જતા પરિસ્થિતિ બહુ ખરાબ છે, ભયંકર છે, 120% ભયંકર છે. એટલે તમારું ખાવાનું છુપાવીને ખાવાનું જમવાનું છે, દેખાવ કરવાનું નથી. તમારા ઘરની અંદર કે બહાર દેખાડીને જોખમ પહેરીને જવું એ જમવાનું નથી. કારણ કે લૂંટારો હવે ચારે બાજુ ફરતા થઈ ગયા છે. એટલે આ એક આપણા ઘરની રક્ષા. તમે બહાર ગયા તો આના ભરોસે મૂકીને જાઓ કે ન જાઓ? કોને ભરોસે જાઓ? અને આના ભરોસે સાચા ભાવથી મૂકી ગયા તો તાકાત નથી, ચોરનો દરવાજો દેખાય. દેખાય? આ સત્ય છે. વિશ્વાસ, અડગ વિશ્વાસ જોઈએ. ખાલી વિશ્વાસ નહીં. આપણે દીવાબત્તી કરતા હોય તો મગજ તો ક્યાં ફાટતા હોય. કેટલા કામ બાકી છે, હું છે ને બસ જય માતાજી પગે. અમે રોજ દીવાબત્તી કરીએ છીએ. માં અમારી સાંભળતી જ નથી. અમે તો બહુ સાંભળીએ છીએ પણ મારી અહીંયા પહોંચતું જ નથી. બધું ઉપરથી જાય. એટલે માને એક જ વિનંતી કરું છું, સ્વાસ્થ્ય સારું રાખજે, સ્વભાવ સારો દેજે અને એવું લક્ષ્ય દેજે કે હું કંઈક કાર્ય કરીને જાઉં આ પૃથ્વી ઉપર. એમને ખાલી હાથે પાછળ જાઉં, કંઈક કરવા આવ્યા છું, કંઈક કરીને જવું છે. કોઈ પગે લાગે ને કોઈ વાવા કરે એની પાછળ ન રહેતા. માન, સન્માન ને અપમાન આ ત્રણેયથી દૂર રહેજો. માન આવતું હોય તોય દૂર, સન્માન આવે તોય દૂર, અપમાન થાય તોય દૂર. રસ્તા મોઢે કાઢી નાખવાનું. પોતે સાચો હોય એને અપમાન ક્યાંય છબે નહીં. અને ગુસ્સો મનમાં આવવું ન જોઈએ. મને આમ કીધું જ કે હું કર્યું નથી તો એટલે હું ત્યાં ડખાત સારું હોય છે. તને એમ લાગે છે ને? કારણ કે જેને ઉશ્કેરાવું હોય ને એ કાંઈ બી બોલી શકે. પણ જે પોતે સાચો હોય, મનનો સાચો હોય, એને કાંઈ ખોટું ન કર્યું હોય, એને કાંઈ ડર હોય તો એને શું કરાવાય? બોલાવાય કે નીકળી જવાય? પણ આપણે શું કરીએ? સાચું ને? જ્યાં સમજણ હોય ત્યાં સમજણ વાપરો, જ્યાં બુદ્ધિ હોય ત્યાં બુદ્ધિ વાપરો. અને જ્યાં સૌથી મોટી વાત કરું છું, બહુ સરસ વાત કરું છું, બધાને સાંભળવા જોઈએ. એક જ શબ્દ, જીવનની અંદર સહનશીલતા લાવો. શું લાવો? સહનશીલતા કોની કહેવાય? કે ગમે તેવી પરિસ્થિતિ હોય પોતાનો આપો છોડવું, એક જ ધારામાં રહેવું ને એક જ ધારામાં જીવવું. ભલે એક ટાઈમનો રોટલો મળે કે ન મળે, કોઈ સાથ છોડવું નહીં. જય મહાવિશ્વંભર. આજે આટલું બહુ છે. અને ખરેખર મેહુલભાઈને પણ ધન્યવાદ. આજે તેનો ઉંમર તો કાંઈ અલગ જ છે. એમ કહીને કે સરસ મજાનો, એકદમ સરસ ભિવંડીમાં 9મું સ્થાપન. બહુ આનંદ, મને બહુ આનંદ આવ્યો. આના ભાવ એવા છે, આના ભાવ એટલે વાત જવા દો. છેલ્લા 6 મહિનાથી આ છોકરાને હું જોઉં છું. એને 2 તારીખ મારી આગળ લઈ ગયો. જો માની દયા જુઓ, તમે તારીખ લઈ જાઓ ને એ માં હંમેશા કેન્સલ જ થઈ જાય. તમે ધારો કે આ કરી જાઓ, હું તો આ બધું કહી દઉં પણ પહોંચી શકો નહીં. પણ જો માએ તારીખ દીધી હોય અને જો એમાં કાંઈ વિઘ્ન આવ્યું હોય ત્યારે મને કહેજો. આવ્યું કાંઈ વિઘ્ન, કાંઈ તકલીફ, તારીખ ક્યાં આપી? હવે વિચાર કરો, મારી પાસે કામનું એટલું લોડ છે પદયાત્રાનો કે 17 અને 18 ડિસેમ્બર કોઈને આપવું જ નહીં.
કોઈ દી ન આપે આટલા વર્ષોમાં. અને આ વખતે માએ 2 સ્થાપન મોઢામાંથી નીકળી ગઈ. મેં કીધું માં આવે એ કે હવે એને જવાનું, હું કોના ઉપર મૂકું આના ઉપર. કારણ કે જ્યાં સુધી મારો ગજો હોય ત્યાં સુધી દોડ્યા કરું. તો મારે ગજાની બહારની વાત હોય તો આને મારે હાડ પાડું. હવે તું આગળ ને હું તારી પાછળ છું. ત્યારે ઈ પોગાય નકા પોગાય. પદયાત્રિકોમાં 600 જણનો સંઘ છે. કેટલા જણા? અને એ ટ્રેનની અંદર 450 જણા છે. તમે તાકાત છે 450 ગાડીમાં લઈ જવાની? એકલો વન મેન શો અને બાબુ કાકાનું ગ્રુપ અમારું અને આસિફભાઈ. પેલા ખબર પડી ટીસી આવેલા આમ થઈ મારી ટિકિટનું વેટિંગ છે કરવું. મારી પાસે કમસે કમ 80 ટિકિટો આરએસસી અને 20 ટિકિટો વેટિંગ છે. મારે બધાને બેહાડવા કેવી રીતે હોય જણાને? પણ એક છાતી રોકીને કહું આની દયા છે, કોઈ પણ સુતા વગરનું નહીં જાય. આ 20 વર્ષનો રેકોર્ડ છે. આ 20મા વર્ષ સંઘ છે મારે. હા કેમ? કારણ કે એને ઘરથી નીકળ્યો ને એટલે સીધો આને હારી જ લેલો કે હવે તું આય, મારું કામ નથી આમ 6 દિવસે મને ભૂલી જવાનું, હું છું જ નહીં, તારે જ આ ઉપાડવાનું. તો જ આ માના કામ માં કરી શકે, બાકી તાકાત નથી. 5 દિવસ આડી ટાઢ અને આવા ખેતરામાં રહેવું અને સંઘ રોડ ઉપર હાલવું 600 જણા અને વ્યવસ્થા એટલે તમે વીઆઈપી બધાને ટ્રીટમેન્ટ જોઈએ. બધાને શું જોઈએ? જોઈએ કે ના જોઈએ? ખોરાક પડી જાય, સેવા કરવાની, રાત આખી સુવાનું નહીં. બધાને એક ગાદલો, એક 2 ઢૂસા, એક તકિયો એ પાથરેલા. તમારો સામાન પણ તમને અમે નથી ઉપાડવા દેતા. ખાલી તમારે શું કરવાનું? અમારી એક જ વિનંતી હોય, બસ તમે હાલો અને માવજી ભોગો. કારણ કે તમે કરેલા કર્મ બધા આ વર્ષમાં ધોવાઈ જાય. સમજી જવાનું કે કાંઈ નથી થયું ને તો આપણે કાંઈ ખરાબ કર્મ જ નથી. કોકને બોલ્યા હોય, વઢ્યા હોય, કાંઈ કર્યું હોય, સાંભળ્યું હોય, ઘણું થાય જીવનમાં. આપણે રોજ સવાર થઈને કાંઈ ને કાંઈ ભૂલો થાય ને જ. માણસ માત્ર ભૂલને પાત્ર. ભૂલ થાય ને થાય. કોકની વધારે થાય, કોકની ઓછી થાય, પણ ભૂલ તો થાય. પણ જીવનની અંદર એક વસ્તુ ભૂલ થાય તો એને સુધારવાની કોશિશ કરવાની, કે ના કે બીજી વખત એને દોડાવવાની. ક્યારે નહીં. કારણ કે સબક શીખવાનું કારણ એ જ છે કે તમે કરેલા ભૂલ અહીંયા જ છે. કર્મ છે ને જ્યાં સુધી ખેંચાય ત્યાં સુધી જીવો છો ત્યાં સુધી તમારી પરીક્ષા ગોળ ગોળ ફરાવ્યા જ કરશે. ને જો વચમાં મરી ગયા કે કાંઈક થઈ ગયું તો પાછો જન્મની અંદર પરીક્ષા એની પાછી ફેરવવાની ચાલુ થાય ને થાય. એટલે પછી જો સારા કર્મ કર્યા હોય તો ધીરુભાઈ અંબાણીને ત્યાં જન્મ થાય, અને ખરાબ કર્મ કર્યા હોય તો ગટર ઉપર ઝુંપડપટ્ટી છે ને એમાંય થાય. આ 2 વસ્તુ સાચી છે. હું 7 જન્મથી તો આનો જ દીકરો છું. હવે 8મા જન્મે ક્યાં લઈ જાય એને ખબર. પણ સત્ય એ છે કે તમારી કુળદેવી બદલે, નામ બદલે, જન્મે જન્મે બધું બદલાય. મા બાપ બદલાય, દેશ બદલાય, કુળદેવી બદલાય, ખાલી આપણો જીવ ન બદલાય. એ એમને નાનું આટલું પોરો કેટલો હોય? પોરો ખબર છે? આપણું જીવ ક્યાં આવ્યું? કોઈને ખબર છે? અહીંયા આવ્યું? એ તો મેં કીધું છે. મને ખબર છે આટલી ઊંચી ન કરો. જીવ કોને ખબર છે? જીવ ક્યાં આવ્યું? જીવ પોરા જેટલું છે. પોરો કેટલો પાણીમાં? પોરાને ખબર છે? પોરો એટલે પોરો ખબર પડે છે? પાણીમાં ખબર છે? બારીક બારીક પોરા હોય, એકદમ કીડી કરતા પણ નાનું હોય. અને એ જીવ છે ને તાળવામાં વસેલું છે. ક્યાં વસેલું છે? તાળવામાં. નાનો દીકરો જન્મે ને તો અહીંયા તાળવો જો હાવ નરમ છે. શરીરમાં ભાગમાં તમે ગમે ત્યાં માણસને મારો, અહીંયા મારો, અહીંયા મારો, ગમે ત્યાં છાતીમાં મારો, પણ જો અહીંયા એક મારી દે એટલે રામ. બરોબર છે? એટલે જીવ આટલું જ છે. અને એ જીવના જન્મ કેવા છતાંય છે. હવે આટલામાં તો કરોડ આવી જાય હાથમાં ભગવાનના. ખાલી આમ ભૂખમાં તો બધા આમ આવડે. ઓળે તો ના ઓળે? વિચાર કરો, એની પાસે કેટલું મોટું કમ્પ્યુટર છે. જમા ઉધારનું. પેલા સારા કર્મ કર્યા હોય તો કુળદેવી આપણો હિસાબ લઈને મા પાસે જાય કે આ મારો દીકરો જો આનો હિસાબ. માં રાજી થાય કે જા સારા કર્મ છે. જેમ આપણે માણસને અલગ અલગ પદવી આપીએ ને એવી રીતે અહીંયા પદવીઓ થાય. હકીકત છે. ખોટી રીતે કોઈને કોઈ નમવું નહીં. મહાપાત્ર કહે છે શક્તિ સિવાય કોઈ વ્યક્તિ આગળ નમવું નહીં. આપણી કુળદેવી છે, આપણી માં છે. સત્ય દેખાતું હોય ત્યાં 100 ઝૂકો, સત્ય ન દેખાય ત્યાં ક્યાંય નમવું નહીં. જીવનની અંદર 2 ચીજ ધ્યાન રાખો કે તમારું કરેલું તમારી પાસે જ રહેશે, કોઈ તમારી પાસે છીનવી જાય નહીં. પણ કર્મ એવી વસ્તુ છે જે સારું કર્મ છે ને કોઈ કોઈને દેખાશે નહીં. ખરાબ કર્મ બધાની નજરમાં આવશે. ખરાબ કર્મ બધાને ધ્યાનમાં આવશે, પણ સારું કર્મ કોઈને દેખાશે નહીં. તમે 100 સારા કામ કર્યા હોય ને તમારા પરિવારમાં
અને જો તમારી એક ભૂલ ખરાબ થઈ ગઈ ને તમારી હો જણા તમારા પર ચડી જાય, એને હો નહીં દેખાય, આ એક ખરાબ કામ દેખાય આપણે. પણ તારી હિંમત હારવી નહીં. આપણે સાચા હોઈએ તો માને આગળ રાખી અને વધવાનું. જય હો માં વિશ્વંભરી. હવે 11:15 વાગે ગોયણીની તૈયારી, બરોબર? બધા દર્શન કરી અને હવે પ્રસાદી, પછી પેલા ગોયણી થશે, પછી ગોયણી જમવાની વ્યવસ્થા કરો. કેટલા વાગે? 11:15 વાગે થઈ જાય ને, 11:30. હા તો 11 વાગે થાય તો વધારે. અને બધા અહીંયાથી દર્શન કરતા જાઓ. માનો પોસ કે અહીંયા રાખી હોય તો લેતા જજો. રાખી રક્ષા કે પોસ જે બી લે 10 રૂપિયા મંદિરમાં મૂકવાના છે. હા, કોઈ બી રક્ષા લ્યો કે પોસ લ્યો, 10 રૂપિયા સારું. આ લોકો ભોજન તૈયારી કરે, આપણે ત્યાં જતા રહીએ. હવે 26/12 પૂનમ છે. 26/12 પગપાળાનો પહેલો દિવસ છે. પૂનમ. તો મેહુલભાઈના ઘરે અહીંયા બધાએ સાંજના પધારવાનું છે. ટાઈમિંગ શું રાખવાનું છે? 7 વાગ્યા કેમ કે બધા હા. લેડીઝ વધારે હશે બધા એટલે પૂનમ છે 26 તારીખે ને મંગળવાર આવે હા. અને ત્યારે જ માની પગપાળા શરૂ થાય. સાથે અમારા દીપક બોલો ભવાની માતની જય, બોલો માતની જય, વિશ્વંભરી માતની જય, આપની માતા પિતાની જય, ગણપતિ બાપ્પા મોરયા. આનંદ આનંદ હા બાપા. 26/12 દીપાબેન નો બર્થડે છે. બધા 20 હમણાં જ કરી દેજો એડવાન્સ. હા. એક પછી એક હા. આવજો. બધા ઉભા ના થાઓ. પાટુટાનું દર્શન કરીને બહાર નીકળો. હા.